અમદાવાદના વાડદની સોસાયટીમાં કિન્નરોએ કરી તોડફોડ, 10 જેટલા કિન્નરો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મુજરા થતા હોવાનો મહેશ ગીરીનો સણસણતો આક્ષેપ. શિવરાત્રી કે અંદર મારા શિવરાત્રીને અપવિત્ર કરવાનું કામ આ હરિગીરીએ કર્યું છે. 2024ના મેળામાં મુજરા થઈ રહ્યા છે. 2024 के महाशिवरात्रि के मेले में मुजरे हो रहे और कौन? ये हरिगिरी के चेले चपाटे. હવે આ જૂનાગઢના ભવનાથના મેળામાં કહેવાતા સાધુઓ દ્વારા થતો નગ્ન નાચ પણ જોઈ લો. જૂનાગઢના પવિત્ર શિવરાત્રીના મેળામાં કેટલાક સાધુઓ દ્વારા ભવાડા થઈ રહ્યા છે. દારૂના જામ છલકાવવામાં આવતા હોવાના અને વેશ્યાઓને બોલાવી નગ્ન નાચગાન અને મુજરા થતા હોવાના સણસણતા આક્ષેપો મહેશગીરીએ કર્યા છે. જૂનાગઢના સાધુ મહેશગીરીની અખાડામાંથી હકાલપટ્ટી થયા બાદ ભગવા રાજનીતિમાં ભડકો થયો છે. મહેશગીરીએ જૂનાગઢના ભવનાથમાં હરિગીરી અને તેના ચેલાઓ દ્વારા અખાડામાં ચાલતા સમગ્ર પાપનો ઘટસ્ફોટ કર્યો. મહેશગીરીએ ગંભીર આરોપ લગાવ્યા કે 2024ના શિવરાત્રીના મેળામાં હરિગીરી અને તેના ચેલાઓએ વેશ્યાઓ બોલાવી મુજરો કરાવ્યો. એટલું જ નહીં, એક અખાડામાં ચાલતી ગંદી હરકતનો એક બીજો વિડીયો પણ મીડિયા સમક્ષ મૂક્યો, જેમાં એક અખાડામાં એક સાધુની જન્મદિવસની પાર્ટી પર કેક કટિંગ થઈ રહ્યું છે. એકબીજા પર મોઢા પર કેકના લીપણ થઈ રહ્યા છે. તો પોતાના પર મુકાયેલા આક્ષેપો અંગે મહેશગીરીએ કહ્યું કે મને કોઈ અખાડામાંથી કાઢ્યો નથી. સુખડ સાધુને તમામ અખાડા લાગુ પડે, સાથે જ ગિરનારને અપવિત્ર નહીં થવા દેવાના પ્રણ લીધા. હરિયા ગરિયા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. મહેશગીરીએ તો ત્યાં સુધી કહ્યું કે ગિરિયો અને હરિયો બંને ભ્રષ્ટાચારીઓ છે. આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે. સાથે જ હરિગીરીને ચીમકી આપી કે હું કોર્ટમાં ગયો તો પાછું વળીને જોઈશ નહીં. પરંતુ હાલ તો જૂનાગઢના અખાડામાં થતા અશ્લીલ ડાન્સના વિડીયોથી ધર્મના નામે ધતિંગ થતા હોવાનો લોકમુખ્ય ચર્ચા શરૂ થઈ ગઈ છે. સનાતની સાધુઓને મહેશગીરીએ પાડિયા ઉગાડા, જેના કારણે સનાતની પર સંગ્રામ શરૂ થયો. સંગ્રામ ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પૈસા લઈને ટિકિટ વેચતી હોવાનો ખુલાસો. આ બબાલ, રકજક, ટસમ્મસ, ટકટક અને મોરે મોરા આવી ગયાના દ્રશ્યો છે કોંગ્રેસ કાર્યાલયના. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હવે મૂર્તિયાઓ શોધવા માટે ભાજપ કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ટિકિટને લઈને હવે ટકટક શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પૈસા લઈને ટિકિટ વિતરણ કરી હોવાનો પર્દાફાશ ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કર્યો છે. ભરી સભામાં પૈસાથી ટિકિટ વેચણીના સણસણતા આક્ષેપો થતા જૂનાગઢનું રાજકારણ ગરમાયું. જૂનાગઢ કોંગ્રેસનો અભિવાદન સમારોહ હતો. કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ અમિત પટેલના અભિવાદન સમારોહમાં બબાલ થઈ, જેમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો. આ સમારોહમાં કરસન સોલંકી નામના કાર્યકર્તાએ મનપા ચૂંટણી પ્રભારી પુંજાવંશની હાજરીમાં હોબાળો મચાવ્યો. કોઈ બાબતે બબાલ થઈ હતી. કેટલાક કોંગ્રેસના આગેવાન કરસન સોલંકીને સભામાંથી નીકળી જવા કહી દેતા કરસન સોલંકીએ કોંગ્રેસ ટિકિટ માટે પૈસા લીધા હોવાનો આક્ષેપ કર્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પૈસા લેતા હોવાનો આક્ષેપ કર્યો. ભારે હોબાળો થતા પોલીસને બોલાવી પડી હતી. હોબાળો કરનાર કોંગ્રેસ કાર્યકરની પોલીસે અટકાયત કરી. ધાનેરાને બનાસકાંઠામાં નહીં રખાય તો વિધાનસભાનો ઘેરાવો કરશે લોકો. બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. ગામે ગામ સુધી વિરોધ પહોંચી ગયો છે. ધાનેરા વિસ્તારના લોકોની રાત હોય કે દિવસ એક જ માંગ છે કે અમારે નથી જવું થરાદ. ધાનેરાને બનાસકાંઠામાં રાખીને જ જંપીશું. બનાસકાંઠાથી ધાનેરાને અલગ કરી દેવાતા જડિયા ગામના ગ્રામજનોએ હનુમાન મંદિર એકત્ર થઈને આરતી કરી હતી અને સરકાર પ્રજાની લાગણીઓને સમજે તેવી પ્રાર્થના કરી હતી. ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં ફરીથી સમાવેશ કરવાના મુદ્દે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. સર્વ સમાજના આગેવાનોએ હાથમાં બેનર લઈને વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિક અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ નહીં કરવામાં આવે તો જડિયા ગામ સહિત સમગ્ર ધાનેરા તાલુકાના લોકો ગાંધીનગર જઈને વિધાનસભાનો ઘેરાવ કરશે. જડિયા ગામના સ્થાનિક કોઈ પણ સંજોગોમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે અડગ છે અને આ માટે લડત ચાલુ રાખશે. બીજી તરફ વિભાજનનો વિરોધ ભાભરમાં પણ થયો. બનાસકાંઠા જિલ્લાના ભાગલા પડ્યા બાદ એક માસથી વિરોધ થઈ રહ્યો છે. ધાનેરા બાદ ભાભરના લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો. ધાનેરા, કાંકરેજ, દિયોદર બાદ હવે ભાભરમાં પણ વિરોધ પ્રદર્શન ફરી એકવાર શરૂ થઈ ગયું છે. 30 દિવસ થયા છતાં વિરોધનો સૂર યથાવત છે. ભાભરને ઓગળ જિલ્લામાં રાખવાની માંગ સાથે વિશાળ રેલી નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભાભરના લોકો જોડાયા. બેનરો સાથે હલ્લાબોલ કર્યો. ચાલો ભાભરના નાદથી રોડ ગુંજી ઉઠ્યો.
મોટી સંખ્યામાં લોકો વાહનો અને પગપાળા જોડતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. લોકોની એક જ માંગ છે કે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવામાં આવે તો ભાભરનો સમાવેશ કરવામાં આવે. ભાભરને નવરચિત વાવથરા જિલ્લામાં સમાવેશ કરાતા રોષ છે. મહેસાણામાં મૃત્યુ પામનાર વૃદ્ધનો મૃતદેહ મહેસાણાની વતનમાં લાવવામાં આવ્યો હતો. વિસનગરનું કડા ગામ હિપકે ચડ્યું હતું. મહાકુંભમાં થયું હતું તેમનું મૃત્યુ. પ્રયાગરાજ મહાકુંભ સંગમમાં થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. એમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થયું. મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા. મહેશભાઈના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો. મૃતદેહ વતનમાં પહોંચતા ગામ હિપકે ચડ્યું. પરિવારજનો અને ગ્રામજનો તેમના અંતિમ દર્શન માટે એકત્રિત થયા, જે બાદ મૃતદેહને અંતિમ વિધિ માટે સિદ્ધપુર લઈ જવાયો. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કડા ગામે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહેશભાઈની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી અને ફૂલહાર અર્પણ કર્યા. તેઓએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી. સાથે જ ઋષિકેશ પટેલે મૃતક સાથે મહાકુંભમાં જનાર તમામ પરિવારજનો પાસેથી માહિતી મેળવી હતી. વાપીથી શામળાજી હાઈવે પર કોંગ્રેસ આગેવાનોનું ચક્કાજામ. હાઈવે પર ચક્કાજામ, હાય હાયના નારા અને વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે સુરતના માંડવીના. વાપીથી શામળાજી હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર ખાડા પડી ગયા છે. રોડ પર ક્યાંય ડામર દેખાતો નથી, જે કારણે આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાતા રહે છે. રોડ રિપેર કરવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે સ્થાનિક લોકો અને કોંગ્રેસે રોડ પર ઉતરવું પડ્યું. નેશનલ હાઈવે 56 પર વાપીથી શામળાજી હાઈવે પર કોંગ્રેસ આગેવાનોએ ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. રોડ પર બેસીને કર્યું ચક્કાજામ. માંડવીના માલદા ફાટક નજીક ચક્કાજામ કરવામાં આવતા રોડ પર ટ્રાફિક જામ થયો. માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો રોડ પર બ્લોક કરતા જોવા મળ્યા. બિસ્માર નેશનલ હાઈવે રિપેર કરવાની લેખિત ખાતરી આપે નહીં ત્યાં સુધી ચક્કાજામ કરવાની ચીમકી આપી. માંડવી જંખવાવ નેશનલ હાઈવે ચક્કાજામ કરાતા ટ્રાફિક જામ થયો. અનેક વાહન ચાલકો કલાકો સુધી ફસાયા. કોરી માલિકીની દાદાગીરી સામે મોડાસાની મહિલાઓએ લીધા છાજ્યા. મોડાસાના ધોળિયા ગામે કોરી માલિકોની દાદાગીરી સામે મહિલાઓએ કાંધીગીરી કરી. અહીં કોરી માલિકે ગૌચરની જમીન પચાવી પાડી, જેમાં ગેરકાયદે રસ્તો બનાવી દીધો. અહીં બેફામ રીતે ખનન કરી ટ્રકની અવરજવર કરવામાં આવતા લોકો ત્રાસી ગયા. સત્તાના જોરે લીઝ માલિકો દ્વારા આ વિસ્તારમાં વાતાવરણ ધૂળિયું કરી દીધું, જે કારણે ગામમાં 24 કલાક ધૂળ ઉડે છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે. ધૂળ ઉડતા ખેતીમાં પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. પાકનો જોઈએ તેવો વિકાસ થતો નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ગામની 100 થી વધુ મહિલાઓએ મોરચો માંડ્યો. કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. છાજિયા લઈને કચેરી ગજવી. કલેક્ટરને 100 થી વધુ મહિલાઓ અને પુરુષોએ આવેદનપત્ર આપ્યું. જમીન માપણી રદ મુદ્દે ખંભાળિયામાં ખેડૂતોનું મળ્યું મહાસંમેલન. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાઓના નિરાકરણ માટે જામ ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર હાઈવે પર આવેલી દલવાડી હોટલ પાસે વાછરાવ ખાતેથી સવારથી જ હજારો ખેડૂતો એકત્ર થયા અને જમીન માપણી રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આ સંમેલનમાં જમીન માપણી રદ કરવા સહિતની અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી. આ ખેડૂત મહાસંમેલનમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા. ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂત સંમેલનમાં અમિત ચાવડા, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 11 વર્ષથી સરકાર જમીન માપણીની ભૂલ સુધારણા માટેની અરજીઓ સ્વીકારે છે, પરંતુ એક પણ ગામનો નકશો સુધારી શકી નથી. વળી વર્ષ 2016-17નો 70-80% જેટલો મળવાપાત્ર પાક વીમો હજુ સુધી ચૂકવાયો નથી. ગત ચોમાસામાં 272% જેટલો નોંધપાત્ર વરસાદ થયો હોવાથી ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવાની માંગ પણ કરવામાં આવી. તો 7 વર્ષ તૂટેલા શાની ડેમના દરવાજા અને ચરકલા ડેમ સરકાર રિપેર કરાવે તેવી પણ માંગ કરી છે. સુરતમાં જમીન પર ગેરકાયદે કબજો કરવા મુદ્દે ઉડી લાકડીઓ 14ની ધરપકડ. સુરતમાં જમીન પર ગેરકાયદે કબજો કરવા મુદ્દે લાકડી ઉડી હતી. 2 જૂથ સામસામે આવી ગયા. સુરતના મગદલ્લાની રૂટની જમીન પર કેટલાક શખ્સો કબજો કરતા હોય તેવું જોવા મળ્યું. ધર્મ બિલ્ડર્સની જગ્યા પર તેજસ પટેલ દ્વારા કબજો કરવામાં આવ્યા હોવાનો પ્રયાસ હતો. કેટલાક લોકોએ આવી જમીન પર મૂકેલી કેબિનને ક્રેનથી ઉડાવી લીધી હતી. અન્ય જગ્યાએ કેબિન લઈ જતા ત્યારે જમીનના મૂળ માલિકના સિક્યુરિટી સ્ટાફે પોલીસને બોલાવી અને ધર્મ બિલ્ડર્સના મૂળ માલિકને બોલાવ્યા. જે આવતા કબજો કરવા આવેલા લોકો અને મૂળ માલિક વચ્ચે ઝઘડો થયો. ગાળાગાળી થઈ. બાદમાં બંને જૂથના લોકો વચ્ચે લાકડી ઉડી. સામસામે લાકડીઓથી હુમલો થયો, જેથી આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. પોલીસે આ અંગે ગુનો નોંધી 14 આરોપીની ધરપકડ કરી. બાદમાં આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ધર્મ બિલ્ડર્સની જગ્યામાં તેજસ પટેલ દ્વારા કબજો કરવાનો પ્રયાસનો આક્ષેપ છે, જ્યારે તેજસ પટેલ દ્વારા પણ જમીનમાં પોતાના બાપદાદાનો હોવાનો દાવો છે. ધર્મ બિલ્ડર્સ અને તેજસ પટેલ નામના વ્યક્તિ વચ્ચે જમીનનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. સુરતમાં યુવતીની છેડતી કરતા ડોક્ટરને ઓફિસમાં જઈને ધોઈ નાખ્યો. આઈસીયુમાં દાખલ કરવો પડ્યો.
સુરતમાં ડોક્ટરને યુવતીની છેડતી કરવાની સજા કંઈક આ રીતે મળી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં તબીબે યુવતીની છેડતી કરતા ડોક્ટરને ઓફિસમાં જ ધોઈ નાખ્યો. આઈસીયુમાં દાખલ કરવો પડ્યો. કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સ-રે અને સોનોગ્રાફી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી. ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ વાત યુવતીએ પોતાના પરિવારજનોને જણાવી. ત્યારબાદ યુવતીના પરિવારજનો ડોક્ટરની ઓફિસ ખાતે આવ્યા. છેડતી બાબતે પૂછવામાં આવતા ડોક્ટરે તમે રૂપિયા પડાવવા આવ્યા છો તેવું કહેતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા અને ડોક્ટરને મારવાનું શરૂ કર્યું. મારીને ડોક્ટરને અધમોવો કરી નાખ્યો. એવો માર્યો કે હવસખોર ડોક્ટરને ગંભીર ઈજાના પગલે આઈસીયુમાં દાખલ કરવો પડ્યો. આ તરફ દારૂના ધંધાની અદાવતમાં વડોદરામાં બુટલેગરો બાખડ્યા. આ મારામારીના દ્રશ્યો છે વડોદરાના. બુટલેગરો દારૂના ધંધાની અદાવત રાખીને બાખડી પડ્યા હતા. શહેરના માંજલપુર વિસ્તારમાં બે બુટલેગરોની ગેંગ વચ્ચે ઝઘડો થયો હતો. તું પોલીસ કંટ્રોલમાં કેમ વર્દી લખાવે છે કહીને ઝઘડો થયો હતો. પહેલા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ. વાત વધુ બગડતા દારૂનો ધંધો કરતા બુટલેગરો મારામારી પર ઉતરી આવ્યા. જાહેરમાં ધમાલ કરતા રોડ પર સન્નાટો વ્યાપી ગયો. શાંત શહેર ગણાતા વડોદરામાં અશાંતિ ફેલાઈ ગઈ. એક દુકાન પાસે પહેલા લાફાવાળી થઈ. વાળ પકડીને મારામારી કરી. એક યુવાનના કપડાં ફાડી નાખ્યા. બબાલ ઉગ્ર બનતા વધુ લોકો પણ કૂદ્યા, જેમણે આ ઝઘડામાંથી ઘી હોમ્યું અને પછી ઢીકા પાટુવાળી કરી હતી. તો બે યુવતી પણ જંગમાં કૂદી હતી. વિડીયો વાયરલ થતા બે મહિલા સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે. સામા પક્ષે પણ ઝઘડો કરી બદનામ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. તો વડોદરાના રોડ પર જાહેરમાં પટ્ટાવાળી કરનારને પોલીસે પકડ્યા, મંગાવી માફી. જાહેર રોડમાં પહેલા પટ્ટાવાળી કરી, પછી પોલીસ સ્ટેશનમાં શાન ઠેકાણે આવી ગઈ અને બે હાથ જોડી માંગવી પડી માફી. દ્રશ્યો છે વડોદરાના. શહેરના રાજમહેલ રોડ પર આવેલા લક્ષ્મી વિલાસ પેલેસ પાસેથી એક એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો હતો અને તે ટ્રાફિક સિગ્નલ તોડીને ત્યાંથી નીકળ્યો હતો, જેથી કાર ચાલકે તેને તે બાબતે ટોક્યો, જેથી એક્ટિવા ચાલકે ગાળો આપી. આ સમયે કારમાં સવાર બે લોકો અને એક્ટિવા ચાલક નીચે ઉતરી ગયા અને ત્રણેય વચ્ચે ઝપાઝપી થવા લાગી. કારમાં સવાર બે લોકો અને એક એક્ટિવા ચાલકે જાહેરમાં મારામારી કરી. ટ્રાફિક પોલીસની હાજરીમાં લાફાવાળી અને પટ્ટાવાળી પણ કરી. જોતજોતામાં મુખ્ય રોડ પર લોકોને ટોળા એકત્રિત થઈ ગયા હતા. ત્રણેય લોકો લાફાવાળી કરવા લાગ્યા હતા અને થોડી વારમાં પોતાના બેલ્ટ કાઢીને મારવા લાગ્યા, જેથી મુખ્ય રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. જેથી ટ્રાફિક પોલીસ કર્મી ટ્રાફિક પૂર્વવત કરવા માટે બંનેને છોડાવવા માટે વચ્ચે પડ્યા. જોકે ટ્રાફિક પોલીસની વાત ન સાંભળીને આ ત્રણેય લોકો ઝઘડવા લાગ્યા. આ ઘટનાના કારણે ટ્રાફિક જામ સર્જાતા ટ્રાફિક પોલીસ કર્મી તુરંત જ ત્રણેયને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, પરંતુ ત્રણેય લોકોએ ટ્રાફિક પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ કરી. આ મામલે ત્રણેય સામે ગુનો નોંધીને ત્રણેય આરોપીની ધરપકડ કરી. જાહેરમાં મારામારી કરનાર ત્રણેય આરોપીઓએ પોલીસ સામે હાથ જોડ્યા હતા. વિરમગામમાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર પકડાયા, કાઢ્યું સરઘસ. અમદાવાદના વિરમગામમાં વેવાય અને વેવાણ વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આપનારાઓને પોલીસે પકડી પાડ્યા. વિરમગામમાં વેવાણ સાથે પ્રેમ સંબંધ થયા બાદ મૈત્રી કરારમાં રહેતા શિક્ષકની હત્યા કરી દેવામાં આવી. પત્નીના પ્રેમીને મારનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી. કલા ગોહિલ, અજીત ગોહિલ અને જીસંગ ઉર્ફે ગોકા રામાભાઈ કટારિયાને પોલીસે પકડી પાડ્યા હતા. જે જગ્યાએ હુમલો કર્યો હતો તે જગ્યાએ લઈ જઈને સરઘસ કાઢ્યું. બાદમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. આ શખ્સોએ 2-3 દિવસ પહેલા કારમાં આવી જાહેરમાં શિક્ષકની હત્યા કરી હતી. મૃતક શિક્ષક નરેશ ચાવડાને શંખેશ્વરમાં રહેતા વેવાણ સાથે પ્રેમ હતો. પરિણીત મહિલા સાથે મૈત્રી કરારથી વિરમગામની મહાલક્ષ્મી પોળમાં રહેતા, જેને લઈને મહિલાના પતિ અને તેના પરિવારજનોએ શિક્ષક નરેશ ચાવડા ઉપર જીમલેણ હુમલો કર્યો અને ઢોર મારીને મોતને ઘાટ ઉતાર્યો. રાત્રિના સમયે જ્યારે તેઓ વિરમગામ માંડલ રોડ પર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા, ત્યારે અચાનક એક કાર ધસી આવી અને આ કારમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા અને બોથડ પદાર્થ હથિયાર વડે શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો. વિરમગામની જે શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા નરેશ ચાવડાનું મોત થતાં આરોપીને પકડી પાડ્યા. અમદાવાદથી સમાચાર. વાડજની સોસાયટીમાં કિન્નરોએ કરી તોડફોડ. હથોડી, લાકડી અને હથિયાર સાથે તોડફોડ કરી. તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. 10 જેટલા કિન્નરો વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના કાપોદ્રામાં ભીષણ આગ. લાઇટ ગુલ થયા બાદ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયો. કાપોદ્રા વિસ્તારમાં બંબા ગેટ પાસે આગની ઘટના બની. ઘટના બનતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડ પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. સુરતના સરોલી વિસ્તારમાં આગ લાગી. કુબેરજી માર્કેટના 8મા માળે આગ લાગી. ફાયરની 12 ગાડી ઘટના સ્થળે પહોંચી. ભીષણ આગમાં કાપડનો માલ બળીને ખાખ થઈ ગયો. આગ બુઝાવવાની કામગીરી ચાલુ. બારડોલીમાં નદીના બ્રિજ પાસે આગ. મીંઢોળા નદીના બ્રિજની આગળ આગ લાગી છે. કચરાના ઢગલામાં લાગી હતી આગ. આગ લાગતા ફાયર તેમજ
ટીમ જે છે તે બારડોલી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરાયો હતો. બારડોલી પોલીસે એક તરફનો માર્ગ બંધ કરાવતા સર્જાયો ટ્રાફિક જામ. બારડોલી ફાયરે આગલી આગ પર કાબુ મેળવ્યો. ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી માર્યો. શાળામાં તો વિદ્યાર્થીઓને શિક્ષકો મારતા હોય તેવા દ્રશ્યો તમે જોયા હશે, પરંતુ રાજકોટના શાપર વેરાવળના દ્રશ્યો શાળાના નથી પરંતુ ટ્યુશન ક્લાસીસના છે. અહીં એક શિક્ષિકા નિર્દય બની અને વિદ્યાર્થીનીને ફટકાર્યો. શાપર વેરાવળમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં એક વિદ્યાર્થીને કોઈ કારણોસર બહાર ઊભો રાખ્યો. તેના ટીચર કોઈ બાબતે લાલઘૂમ થઈ ગયા અને હાથમાં રહેલી ફૂટપટ્ટીથી માસૂમને માર્યો. જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય તે રીતે ફૂટપટ્ટીઓનો વરસાદ કર્યો. શિક્ષિકાએ વિદ્યાર્થીનીને મારી અધમુઓ કરી નાખ્યો. રાજકોટમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા પર જનતા રેડ, દારૂડિયાઓમાં દોડધામ. ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના અવારનવાર ધજાગરા થતા જોવા મળે છે, ત્યારે ફરી એકવાર રાજકોટના દ્રશ્યો દારૂબંધી કાગળ પર છે તે પુરવાર કરવા માટે પૂરતા છે. રાજકોટમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણથી કંટાળેલા સ્થાનિકો જાતે જ કાર્યવાહી માટે પહોંચ્યા. રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી સ્થાનિકો દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડવામાં આવી. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોએ જાતે જ જનતા રેડ પાડવાનું નક્કી કર્યું. સ્થાનિકો દ્વારા પોતપોતાના મોબાઈલમાં વિડીયો શરૂ રાખીને જનતા રેડ પાડવામાં આવી. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે લોકો જાહેરમાં દેશી દારૂ પી રહ્યા હતા, તેમજ રસ્તા પર ખુલ્લેઆમ દેશી દારૂની કોથળીઓનો ઢગલો છે. જનતા રેડને જોતા દારૂડિયાઓ ત્યાંથી ભાગી રહ્યા હતા. આ સિવાય જનતા રેડ કરવા ગયેલા લોકોએ 2 થી 3 મોટા કોથળા ભરીને દેશી દારૂનો જથ્થો પણ ઝડપ્યો હતો. જો જાહેર જનતાને ખબર પડી હોય કે આ જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થાય છે તો પોલીસને આ વિશે માહિતી કેમ નથી મળતી? સંખેડામાં ડીઝલ ભરેલું ટેન્કર પલટતા ડીઝલની થઈ રેલમ છે. પૂરપાટ જતા ડીઝલ ભરેલા ટેન્કર અને એસટી બસ વચ્ચે થયો અકસ્માત અને પછી થઈ ડીઝલની રેલમ છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુચાપુરા ગામ પાસે પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. બોડેલી તરફ જતી પેસેન્જર ભરેલી બસ છુચાપુરા ગામ પાસે પહોંચી હતી, ત્યારે પાછળથી પૂરપાટ આવતું ટેન્કર બસ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટેન્કર એટલી ખતરનાક સ્પીડમાં હતું કે બસ સાથે ટકરાયા બાદ પલટી મારી ગયું. રોડની સાઈડમાં નીચે ઉતરી ગયું, જેથી ડીઝલની ટાંકી ફાટી જતા રોડ પર ડીઝલની રેલમછેલ થઈ. જાણે ડીઝલની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને રિવર્સ કરી દૂર લઈ જઈ પેસેન્જરને ઉતારી દીધા. અન્ય વાહનોમાં પેસેન્જરને આગળ રવાના કર્યા, જ્યારે ટેન્કર ચાલકે કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલી એક સલૂનની કેબિનને પણ ટક્કર મારી. અકસ્માતની જાણ થતાં સંખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તો વડોદરાના તરસાલી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી. કેટલાક બાળકોને નજીવી ઈજાઓ પહોંચી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. અકસ્માત સર્જાતા લોકોના ટોળે એકઠા થયા. સ્થાનિક લોકો દ્વારા બાળકોને સુરક્ષિત રીતે રિક્ષામાંથી બહાર કાઢી લેવાયા. ગુજરાતના ખેડૂતો પરથી ટળી ગયો ખતરો, નહીં આવે માવઠું. ગુજરાતના ખેડૂતો પર ખતરાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. 100 કલાકની અંદર વાદળો આફત બનીને ત્રાટકવાના હતા, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. પણ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ધરતીપુત્રોએ ડરવાની જરૂર નથી, કેમ કે 2-3 ફેબ્રુઆરીના રોજ જે માવઠાની આગાહી કરવામાં આવી હતી તે માવઠું હવે ત્રાટકવાના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગનું માનીએ તો ફેબ્રુઆરી પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી છે. જો સિસ્ટમ વધુ નબળી પડી તો માવઠાથી રાહત મળશે. જે દરમિયાન હાલ જેવું વાતાવરણ છે એવું જ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં પણ થોડી ઘણી ઠંડી વર્તાશે. તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. ચણા, ઘઉં, ધાણા અને જીરું સહિતનું શિયાળુ વાવેતર કર્યું છે. ખાસ કરીને જીરુના પાકમાં માવઠું મોટી નુકસાની કરી શકે છે. હાલ તો વાદળછાયા વાતાવરણને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ બાજુ મોરબીમાં છવાઈ ધુમ્મસની ચાદર. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ધુમ્મસના કારણે ધોળા દિવસે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની પડી ફરજ. વિઝિબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. વાહન ચાલકોને મુશ્કેલી પડી. અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ, 89 મકાનોને તોડી પડાયા. યાત્રાધામ અંબાજીથી ગબ્બર સુધી 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંબાજીના રબારીવાસ વિસ્તારમાં આવેલા 89 મકાનોને તોડી પાડવામાં આવ્યા. આ વિસ્તારમાં શક્તિ કોરિડોર, સતી સરોવર અને મંદિર સહિતના વિકાસ કાર્યો થનાર છે. વહીવટીતંત્ર દ્વારા અગાઉ તમામ રહીશોને નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં હોલિડે હોમ પાછળથી રબારીવાસ સુધીના વિસ્તારમાં બુલડોઝરવાળી કરી દબાણો દૂર કરાયા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો. તંત્ર દ્વારા પ્રથમ તમામ મકાનોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા. બાદમાં જેસીબી મશીન વડે મકાનો
તાળાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી. મોટાભાગના રહીશો પોતાના ઘરની વસ્તુઓ અને બારી બારણા જાતે જ ઉતારીને અન્ય સ્થળે ખસેડી દીધા હતા. આ કામગીરી રાત્રિ દરમિયાન પણ ચાલુ રહી હતી. આખો દિવસ અને આખી રાત જેસીબી ધણધણ્યા. અંબાજીમાં શક્તિ કોરિડોર માટે નડતરરૂપ તમામ દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા. દબાણો હટતા આખો વિસ્તાર કાટમાળમાં ફેરવાયો હતો. હવે અસરગ્રસ્તો માટે ભરાયેલા પીએમ આવાસ યોજના માટેના સર્વેની કામગીરી વહેલી પૂર્ણ કરવામાં થઈ રહી છે. જૂનાગઢના લોકોએ મનપા ચૂંટણીનો કર્યો બહિષ્કાર. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ભલે તૈયારીઓ કરી રહ્યા હોય, પરંતુ જૂનાગઢના દ્વારકાપુરી વિસ્તારના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કેટલાક વિસ્તારોમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. સુવિધાઓને લઈને મતદારોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે. જૂનાગઢના વોર્ડ નંબર 5માં આવેલી દ્વારકાપુરી સહિતની સોસાયટીઓમાં બેનરો લગાવ્યા છે, જેમાં લખ્યું છે કે કોઈ પણ પક્ષે મતની ભીખ માંગવા આવવું નહીં. તમામ પ્રકારના ટેક્સ ભરવા છતાં આજ દિન સુધી પાયાની સુવિધાથી વંચિત સ્થાનિકોએ કોઈપણ પક્ષને મત આપવા કરાતા નોટાનો ઉપયોગ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે. બેનરો લગાવી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. વડોદરાના બ્રિજ પર 12 ફૂટના મગરે અડીંગો જમાવ્યો. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મધરાત્રે એક મહાકાય મગર રોડ પર આવી જતા તેનું રેસ્ક્યુ કરતા નાખેતામાં આવી ગયો હતો. બુતડી ઝાપાથી કારેલીબાગ જવાના માર્ગ પર કાસામાલા બ્રિજ ઉપર 10 થી 12 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. 2 ફૂટના મગરે બ્રિજ પર અડીંગો જમાવ્યો હતો. મગર સોસાયટી તરફ જતો હતો તે દરમિયાન કોઈની નજર પડી જતા લોકો ભેગા થઈ ગયા. લોકોને જોઈ મગર ફરીથી બ્રિજ પર આવી ગયો. લોકોએ જીવદયા સંસ્થાને જાણ કરતા જીવદયા સંસ્થાના હેમંત વઢવાણા તેમની ટીમ સાથે આવી જતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 10 લોકોની ટીમ દ્વારા 2 કલાકની જહેમત બાદ 200 કિલોના મગરનું રેસ્ક્યુ કરાયું. બાદમાં વન વિભાગને સોંપી દેવાયો, પરંતુ વગર ચોમાસાએ મગરના આટાફેરાથી લોકોમાં દહેશત ફેલાઈ. છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુરમાં વન વિભાગે દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું. હરકપુર ગામમાં 2 દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો ખેતરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ પાવીજીતપુરના વન અધિકારીને થતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને બચાવવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે કૂવામાં પિંજરું ઉતાર્યું હતું અને લગભગ અડધા કલાક બાદ દીપડો પિંજરામાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ દોરડાની મદદથી પિંજરાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મોડી રાત્રે તેને કલરાણીના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરાયો હતો. સિંહની પજવણી કરી તો જેલની હવા ખાવી પડશે, 2 ને થઈ 3 વર્ષની સજા. સિંહની પજવણી કરતા શખ્સો સુધરી જજો, નહીં તો જેલની હવા ખાવી પડશે. અમરેલીમાં 2019માં બનેલી સિંહની પજવણી કરતા કેસમાં આરોપીઓને 3 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારાયો. વર્ષ 2019માં રાજુલા પીપાવાવ પોર્ટમાં રિલાયન્સ ગેટ પાસે જેટી રોડ ઉપર 5 સિંહોના ગ્રુપ પાછળ બસ દોડાવી પજવણી કરવામાં આવી હતી, જેમાં 2 આરોપી સામે ગુનો દાખલ કરાયો હતો. વન વિભાગ દ્વારા કબજે કરેલ મોબાઈલ, સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક પુરાવાઓ તેમજ એફએસએલ રિપોર્ટનું મૂલ્યાંકનના આધારે બંને આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઈ. આ કાર્યવાહીથી સિંહ પજવણી કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો. જામનગરમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીનીને આંખ ફોડી નાખી. જામનગરની પ્રાથમિક શાળામાં 2 વિદ્યાર્થીઓ બાખડ્યા. સામાન્ય બાબતે ધોરણ 3ના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ. એકબીજા સાથે અથડાતા બાળકો વચ્ચે બબાલ થઈ. બાળકો મારામારી સુધી પહોંચી ગયા, જે દરમિયાન મામલો વધુ ઉગ્ર બની ગયો અને એક બાળકે બીજા બાળકની આંખમાં પેન મારી દેતા આંખ ફૂટી ગઈ. બાળકે દ્રષ્ટિ ગુમાવી દીધી. આ ઘટનાને લઈને સ્કૂલમાં નાસભાગ મચી ગઈ. આંખમાં પેન લાગતા બાળકને તુરંત હોસ્પિટલે ખસેડ્યો. આ રીતે બાળક બુદ્ધિમાં એક વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આણંદ ચરોતર નાગરિક સહકારી બેંકના ભાગેડુ ડિરેક્ટર વિરેન્દ્ર પટેલ 20 વર્ષે પકડાયો. આણંદ ચરોતર નાગરિક સહકારી બેંકને કથિત ₹77 કરોડનો ચૂનો ચોપડનાર ભાગેડુ આરોપી 20 વર્ષે પકડાયો. બેંક કૌભાંડ કરનાર વિરેન્દ્ર મણિભાઈ પટેલને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી લેવાયો. આણંદ ચરોતર નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર વિરેન્દ્ર મણિભાઈ પટેલ, જે ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ હતો, 2002માં તેની સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. નકલી ડોક્યુમેન્ટ અને ક્રિમિનલ કોન્સ્પરન્સી મામલે આ ગુનો વિરેન્દ્ર પટેલ સામે નોંધવામાં આવ્યો, જે પછી તે નાસ્તો ફરતો હતો, જેને પગલે સીબીઆઈએ 3 માર્ચ 2004ના રોજ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી. એટલું જ નહીં, ઇન્ટરપોલના માધ્યમથી અલગ અલગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ શરૂ કરી હતી. વિરેન્દ્ર મણિભાઈ પટેલ જ્યારે યુએસથી અમદાવાદ એરપોર્ટ આવ્યો ત્યારે જેની ધરપકડ કરી લેવામાં આવી અને ત્યારબાદ કાયદેસર રીતે પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. હવે આ કેસમાં 20 વર્ષે ચોંકાવનારા ખુલાસા થઈ શકે. સુરતમાં શેરબજારમાં રોકાણના નામે 22 લાખની ઠગાઈ કરનાર વધુ 2 ઝડપાયા. શેરબજારના રોકાણમાં સારો નફો કમાવાની અને હોટલ રિવ્યુના ટાસ્કના નામે રૂપિયાની લાલચ આપી કુલ 22 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં ટોળકીના વધુ 2 આરોપીઓને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા.
આ ગુનામાં અગાઉ ટોળકીના 4 આરોપી ઝડપાયા હતા. સુરતના મોટા વરાજામાં રહેતા 47 વર્ષના હીરા દલાલને ગત 31 મેના દિવસે સાયબર માફિયાઓએ શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો કમાવાની લાલચ આપી હતી. ટોળકીએ હીરા દલાલ પાસે આના માટે એક એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનના મારફતે હીરા દલાલ પાસેથી 15.03 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ તેના ખાતામાંથી રૂપિયા ઉપડાવી ન દઈ તેમાંથી ઠગાઈ કરાઈ હતી. આ ગુનામાં પોલીસે વધુ 2 આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીએ પવન ગુપ્તાનું બેંક એકાઉન્ટ કમિશન પર મુંબઈના અમિત નામના ઇસમને સાયબર ફ્રોડનો ગુનો આચરવા આપ્યું હતું. પવન ગુપ્તા બેંક એકાઉન્ટ પર નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર 55 ફરિયાદ, જ્યારે જિગ્નેશ આહલપરાના એકાઉન્ટ પર 10 અલગ અલગ રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં ક્રાઇમ રેટ વધતા પોલીસે ભેસ્તાન આવાસમાં ડ્રોન કેમેરાથી કર્યું ચેકિંગ. સુરત શહેર ક્રાઇમ કેપિટલ બની ગયું છે. ડાયમંડની નગરી હવે ક્રાઇમની નગરી બનવા જઈ રહી છે. ગુંડાઓ બેફામ બની રહ્યા છે. ત્યારે ક્રાઇમ રેટ વધતા પોલીસ હરકતમાં આવી છે. તો ક્રાઇમ કંટ્રોલ માટે નાઇટ કોમ્બિંગ સુરત પોલીસે શરૂ કર્યું. સુરત પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ કોમ્બિંગની શરૂઆત કરવામાં આવી. સાથે સાથે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. કેમ કે ડ્રોન કેમેરાની મદદથી ધાબા પર કોઈ અસામાજિક તત્વો પ્રવૃત્તિ નથી ચાલી રહ્યા ને, તેને લઈને પણ તપાસ કરવામાં આવી હતી. ભેસ્તાન આવાસમાં પોલીસે કોમ્બિંગ નાઇટ કરી હતી. કોમ્બિંગ નાઇટમાં કોન્સ્ટેબલથી લઈ ડીસીપી સુધીના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કોમ્બિંગ નાઇટ કરી હતી, જેમાં આવાસમાં જઈ લોકોના ઘરની અંદર શું રહેલું છે તે પણ પોલીસે ચેક કર્યું. સાથે સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની પણ તપાસ કરવામાં આવી. આ કોમ્બિંગમાં મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાયા અને તેમણે પણ પોલીસના ઘરમાં સર્ચ કર્યું હોવાની વાત સામે આવી. 2 ડ્રોનની મદદથી પોલીસે ધાબા પર અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સાથે સાથે પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી, તેમણે પણ સર્ચ કર્યું હતું. કોમ્બિંગમાં ડીસીપી, પીઆઈ સહિત 150 પોલીસ કર્મીઓ જોડાયા હતા. રાજકોટમાં વધુ એક યુવાન વ્યાજના વિષ ચક્રમાં હોમાયો. રાજકોટના કોઢારિયા રોડ પર આવેલા શિવમ પાર્કમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. મૃતકે 22 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા, જેથી કંટાળીને અલ્પેશ સાકરિયાને જીવન ટૂંકાવવું પડ્યું. મૃતક યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી, જેમાં 10 જેટલા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તેઓને મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવી દેવાનો ઉલ્લેખ કરાયો અને હવે રૂપિયા નથી માટે વ્યાજ આપી શકું તેમ નથી, માટે જીવન ગુમાવું છું તેમ લખ્યું. એટલું જ નહીં, અંતમાં તેમણે એમ પણ લખ્યું કે જો કાયદો જીવિત હશે તો મને ન્યાય મળશે. તેમજ મરતા પહેલા યુવકે એક વિડીયો બનાવ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે મારી બધી બહેનોને જય માતાજી. છેલ્લો મારો વિડીયો છે, સુખી રહેજો, જય માતાજી હો બહેનો બધી. સુરેન્દ્રનગરમાં મકાન વેરો ભરવા લાગી છે લાઈન. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં કરાતા મનપા કચેરીએ વેરો ભરવા લાઈનો લગાવી પડી છે. સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ હાલ વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરાય છે, જેમાં રૂપિયા 1 લાખથી વધુ રકમ બાકી હોય તેવા 1321 મિલકત ધારકોને નોટિસ અપાઈ છે. આવા વેરા ધારકો પાસે અંદાજે રૂપિયા 57 કરોડથી વધુનો બાકી વેરો વસૂલવા કાર્યવાહી હાથ ધરી છે. તો રૂપિયા 5 લાખથી વધુ વેરો બાકી હોય તેવા 182 બાકીદારોને 15 દિવસમાં બાકી વેરો ભરવા માટે નોટિસ આપવામાં આવી છે, જેથી મહાનગરપાલિકા કચેરી ખાતે વેરો ભરવા લોકોની લાંબી લાઈનો જોવા મળી, પરંતુ તે નાના અને મધ્યમ વર્ગ લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા મોટા બાકીદારો પાસેથી પણ કડક વસૂલાત કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે. વડોદરાના રસ્તા પર ઉતર્યા યમરાજ. જી હા, ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસે અનોખી પહેલ કરી, જેમાં યમરાજ અને ચિત્રગુપ્તના પાત્ર દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને રોકવામાં આવ્યા. હેલ્મેટ, 3 સવારી સહિતના નિયમોનું પાલન કરતા ચિત્રગુપ્તે વાહન ચાલકોનો હિસાબ કર્યો. યમરાજે રોકેલા વાહન ચાલકોને પોલીસ દ્વારા દંડ પણ કરવામાં આવ્યો. ટ્રાફિક પોલીસે વાહન ચાલકોની સુરક્ષા માટે કાલાઘોડા સર્કલ પર કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા હોવાનું સામે આવ્યું, જેમને રોકીને પોલીસે દંડ ભરાવ્યો હતો. અમદાવાદમાં વધુ એક HMPVનો કેસ નોંધાયો. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા 4 વર્ષીય બાળકમાં નોંધાયો કેસ. SGVP હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ બાળક જોવા મળી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામે રાજકીય પાર્ટીઓએ કમર કસી છે, ત્યારે ઓવેસીની પાર્ટી AIMIM પણ મેદાનમાં ઉતરશે અને 142 બેઠક પર ચૂંટણી લડશે. AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ જણાવ્યું કે જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય 11 નગરપાલિકામાં AIMIM મેદાને ઉતરશે. મુસ્લિમ અને દલિત બેઠકો પર ચૂંટણી લડશે. રાજ્યમાં મુસ્લિમ સમાજની જગ્યા પર થયેલા ડિમોલિશન અંગેનો મુદ્દો ઉઠાવીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ટૂંક સમયમાં જ જામશે, ત્યારે અમદાવાદની હોટ ફેવરિટ સીટ એવી ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. કનુ પટેલ ઉર્ફે કબડ્ડીની પસંદગી કરાઈ હોવાનો દાવો છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે કબડ્ડીની રમતમાં જે રીતે રમું છું તે તાકાતથી અહીં પણ ચૂંટણી લડીશ.
આપણું ગુજરાતમાં 13 બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.